चलो सल भराई गई है फ्री से रेगड़ा से। हेलो मित्रों, केम छो बधा? तो बधा मजामां छो? तो આપણે એક નવા બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે। અને અત્યારે હું આવી ગયો છું વાડીમાં। તો તમે જોઈ શકો છો કે વાડી કેવી છે અને વરસાદ કેવો છે। તો વરસાદ ભાઈ ઝીણો ઝીણો આજે પણ ચાલુ છે। આ છે આપણી વાડી, તમે રોજ આવો જ છો। આપણે ખાસ કરીને આવ્યા તો બકાલું તોડવા માટે। હા, જોઈ શકો છો માં કંઈક બકાલું તોડે છે। શું તોડે છે એ મને ખબર નથી, ગોતે। આપણે જઈએ આગળ। પૂરા વ્લોગમાં તમે બન્યા રહેજો મિત્રો, આગળ હું બતાવીશ પૂરો બ્લોગ। અત્યારે 6 વાગ્યા છે, આપણે સુડિયાભાઈને લેવા ગયા હતા તો લઈને આવી ગયા ઘરે। શું છે હે? તો ભાઈ સોરાનું શાક કરવાનું છે, જોઈ શકો છો। આ જો સોરા આવા છે ભાઈ સોરા। હે ચોરા ખાવાય તો લઈ જાઓ ભાઈ, ઘણા બધા છે, બહુ સારી છે। મિત્રો સરસ મજાનું વાતાવરણ છે વાડીની અંદર, જોઈ શકો છો। ઝીણો ઝીણો વરસાદ પણ ચાલુ છે। આપણે બનાવી રહ્યા છે બ્લોગ, સારો લાગે તો લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો। મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, પ્લીઝ થોડો સપોર્ટ કરજો। આગળ હું જઈશ વાડીએ તમને બતાવું કેવી છે હાલી રહી છે સૂર્યાભાઈ ધમાલ મસ્તી। મિત્રો આવડા ભીંડા તમે ક્યાંય નહીં જોયા હોય, જોઈ શકો છો। બહુ મોટો અને અલગ પ્રકારનો ભીંડો છે। હે ક્યાં છે ભાઈ? એક બીજો અલગ પ્રકારનો ભીંડો છે, હું તમને બતાવું। બાપા જઈ ક્યાંક દાંતડું લઈને વાઢવા ક્યાં છે? ક્યાં છે? દેશી ટાઈપના ભીંડા છે। ઓય બાપ એવડો જોઈ લો ભાઈ। 1.5 ફૂટનો છે મિત્રો। 1.5 ફૂટનો ભીંડો મિત્રો। આવો ભીંડો ક્યાં જોયો મિત્રો? જોઈ શકો છો, જોઈ લો જબરો મિત્રો। આવો છે આપણી વાડીની અંદર અલગ અલગ ટાઈપનું બકાલું। આવું તો ફટાફટ તમે આવી જજો અને સબસ્ક્રાઈબ કરી દેજો। ફરી બતાવી દઉં ભીંડો તમને, જબરો ભીંડો છે। આ કંઈક અલગ ટાઈપનો છે મિત્રો, અને દેશી જ કહેવામાં આવે છે, વ્હાઇટ કલરના થાય। તમારે ત્યાં શું કહે એ પણ કહેજો। આવું છે મિત્રો વાડીની અંદર। હવે આપણે ઘરે જશું, બ્લોગમાં આગળ બન્યા રહેશો, પૂરો બ્લોગ બતાવીશું તમને સાંજ સુધી। મિત્રો આ તમને વાડી બતાવી દઉં। ચલો સલ ભરાઈ ગઈ છે, તમે જોઈ રહ્યા છો, જોઈ લ્યો। આ વાડી છે ને મિત્રો કંઈ જેવીથી ઊંડી ના માનતા, 120 થી 30 ફૂટથી પણ વધારે છે। મારા ફાધર એટલે કે મારા બાપાએ જ હાથેથી ત્યારે ખોદેલી છે। આજથી લગભગ 30-40 વર્ષ પહેલાંની વાડી છે, બહુ જૂની છે આ કૂવો, જોઈ લ્યો। હા સૂર્યાભાઈ આવી ગયા સાયકલ હાંકવા। મિત્રો આ વાડીનું
છે ને ક્યારેય મને નથી યાદ કે આમાં કોઈ પાણી ગયું હોય, કોઈ દિવસ પાણી જતું નથી. અને આ વાડી બહુ ઊંડી છે, 130-40 ફૂટ. અને અમારે દરિયો નજીક હોવાને લીધે પાણી કોઈ દિવસ અહીં ખૂટતું નથી, એટલે ભગવાનની દયા છે. તો આગળ તમને બતાવું કે સૂર્યાભાઈ પણ જો નીકળી ગયા સાયકલ લઈને, જોઈ શકો છો. આવી ગયા આપણે વાડીએ. આ જો અહીં બધું બેઠા. હા જો શું છે? આ સોરા છે મિત્રો, આપણે તોડીને ભાઈ આવી રીતના આમાં કરે. મિત્રો જોઈ શકો છો તમે, આ બકાલું બધી આવી ગયું. સોરી છે, રીંગણા છે, લીલા દાણા છે. આ પીશુભાઈ છે. ભાઈ કઈ બોલું? અહીંયા અહીંયા હા ભાઈ જો મદદ કરો. અડધું ઢોરે ને અડધું ભેગું કર, ભેગું કર. અડધું ઢોરે ને અડધું ફોડે. ક્યાં ભાઈ ગો? આમ સેટો કરે અહીંયા કર. હલે હમોરે હમોરે આખું નાખ દેવું રીંગણું. ભૂખ લાગી મિત્રો. આની અટાણે 7 વાગ્યામાં 6:30 વાગ્યામાં જમવાનું ચાલુ કરી દીધું. જોઈ લ્યો, કેમ કે અમારે પેલા ભાત પાકી જાય. આ ભાત બની ગયો એટલે ભાતને શાક ચાલુ કરી દીધું ખાવાનું. જોઈ લ્યો, જો બતાવે હાલો ખાવા કે ખાવા હાલો. નહીં કોઈ નથી ભાઈ, નથી ખવડાવવું. આ બાજુ રસોડું થઈ રહ્યું છે, જોઈ શકો છો. રીંગણા, ટમેટા, પછી સોરી, આટલું મિક્સિંગ શાક. મિત્રો આવું છે અમારું રસોડું, જોઈ શકો છો. ફૂલ્લી દેશી. તો મિત્રો જોઈ શકો છો, આવી રીતના શાક બનાવવામાં આવે. આ બધું દેશી છે મિત્રો. તેલય દેશી, મરચું પણ દેશી, અને આ બધું વાડીનું. જોઈ લો. હળદર બાકી રહી ગઈ. તો મિત્રો આવું છે અમારું રસોડું. તમને કેવું લાગ્યું જરૂરથી કોમેન્ટમાં જણાવજો. અને ફરીવાર કહી દઉં કે ચેનલને આપણું સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો મિત્રો આજના વ્લોગમાં બસ આટલું.
ફરી મળીશું કાલે નવા બ્લોગ સાથે. આપણે ડેઈલી બ્લોગ બનાવવાના જ છે. ફરી મળીશું કાલે નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય સોમનાથ.